વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થતા રાજકોટમાં 5 થી 21 જૂન દરમિયાન વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જનકલ્યાણ શિબિર અને પ્રગતિ પથ યાત્રા જેવા કાર્યક્રમો યોજાશે, જેમાં લોકોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળશે. માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યક્રમ પૂર્ણ થવાના અવસરે 5/6/2026થી લઈને 21/6/2026 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમાં 8 થી 14 જૂનના વચ્ચે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજવામાં આવશે. આ સંમેલન આપણે રાજકોટ શહેરમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ઉપર તારીખ અત્યારે નક્કી થવાની બાકી છે, આવનારા દિવસોમાં યોજાશે. અને ભારત સરકારના પ્રતિનિધિ તરીકે શ્રી એમ લક્ષ્મણજી જે છે, આ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે અને આ અહીંયા આવીને આપણા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે સાથે જનકલ્યાણ શિબિર જે છે, આ તમામ જિલ્લા પંચાયતની સીટ્સ ઉપર, તમામ નગરપાલિકાઓમાં અને સિટીમાં તમામ વોર્ડ્સમાં યોજાશે. અને આ શિબિરમાં ભારત સરકારની જે મુખ્ય પરત્વે 15 સ્કીમ્સ જે છે, જેમાં આયુષ્માન ભારત યોજના, વયવંદના યોજના, નમોશ્રી યોજના, PMJYM, PM સૂર્યઘર, લખપતિ દીદી, PM સ્વનિધિ, એવી રીતે કરીને ઘણી બધી જે કેન્દ્ર સરકારની સ્કીમ્સ છે, આ સ્કીમ્સનો લાભ આપવામાં આવશે. અત્યારે ડ્રાઈવના ભાગરૂપે દરેક ગામમાં આ સ્કીમના કેટલા લાભાર્થી પેન્ડિંગ છે, બાકી છે, આના તમામનું સર્વેની એક્સરસાઇઝ ચાલે છે. અને આ તમામ લોકોને આ જે જિલ્લા પંચાયત સીટ મુજબ, નગરપાલિકા મુજબ અથવા કોર્પોરેશનના વોર્ડ મુજબ જે હશે, આ તમામ લાભાર્થીઓને તે દિવસે શિબિરમાં લઈને અને એકસાથે મહત્તમ લાભ કેવી રીતે આપી શકાય, આના પ્રયત્ન થઈ રહ્યા છે.